હે ગાઈઝ, રામ રામ, કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ હશો. તો તમને થતું હશે આ બધા ચાલીને ક્યાં જાય છે. તો ગાઈઝ, આ છે બધી મારી ફ્રેન્ડ અને અમે જઈ રહ્યા છીએ ચાલીને ભૂરખિયા. જે તે દિવસે અમે ગયા હતા મેળામાં, પણ ત્યાં હનુમાનજીના દર્શન નહોતા થયા, તો આજે સ્પેશિયલ દર્શન કરવા જઈએ છીએ. સાક્ષી છે ને આપડી ઓલી નથી ખબર છે, તમે ઓળખતા છે? સાક્ષી આવલા લાલાભાઈ સડાવાળા છે એની છોકરી. હા 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 ઈસ ને હું કરે કહું સુવિચાર મારો હારો લખી દે. આમ વિશેષ પડે ને તે ભાઈઓ પૂછી લે નો સુવિચાર. અરે અમારે એમ શરમ જ નહીં, પણ પેલા એવું કઈ નાસ્તો ખાવી એને ભૂખ અને જયશ્રી બેન કલરમાં હું હતું કહું ભાઈઓ બહેનો હારે જ બેસવાનું. હું કે કહું એક બેન એક ભાઈ, એક બેન ને એક ભાઈ, બેન્ચીસ માં 4 જણા બેસવાનું. હા બસ એ બેન જ બે બસ ભાઈ. હા બસ એવી રીતના શું છે. અને અહીં અમે પીનું આઠમું ભણતા ને છોનો પાડે તો અહીંયા બધા પોતપોતાના સ્કૂલની વાતો કરે છે. હા ઉઠલે છે ને બહુ કાપટી ખોટું ભરે તો આપણે ઊભા રહી જાય. લે તો ફોટોગ્રાફી લ્યો. અરે વિડિયો ને ફોટો ઉતારવાનો. મને બધા ફોટા મોકલી દેજો. અમે ફોટા જ થાવ આમ ખાલી ડબલું કેમ હોય એમ થઈ ગયો ફોન. અમે છે ને એમ કોઈ બી અમારા ક્લાસની છોકરી પેલે ગમે મારે છે ને એવું થતું બધી છોકરી મેડમ ટીચર આ ચાપલા વેગા હું કોઈ દી નો આંખે નહીં થવાનો ના નો કશી તમે કન્યા શાળાની છોકરી બહુ પ્રવીણ સર ની લાડી ક્યું પ્રવીણ સર આમ પ્રવીણ સર પણ જેટલી કન્યા શાળા વાળી છોકરી સાંભળશો ને પ્રવીણ સર હવે અહીંથી સેટ સુધી રસ્તો સારો હશે. હા ને એમાં પગ દુખવા માંડે. ખોડિયાર મંદિર આવી ગયું. થોડી વાર પાણી પીશું. ઘરેથી નીકળ્યા પાણી પીને પછી કે પાણી જ નથી. ઓલી બેસો ગાંડા કાઢ. અહીં હાસી ન રોવા મંડતા ક્યાં. એ દીકુ બેન પાણી પીવા ખોડી. મારા મમ્મીને કેટલા વાગે કીધું ખબર? આપણે 8 વાગે પહેલા મેં જો આમ ખોડિયાર મંદિર તો મારું તો બહુ વેલા હાર્યા. અહીં પાણી નથી પીવું પેલા પગે બોટલ અહીંયા શું બંગલા બનાવ્યા આપણે બનાવી એવો કોણ છે ખલાસી મને કહી દો ને. કેટલા મકાન બનાવ્યા છે અહીંયા. મકાન બનાવી કેટલા માળનું બનાવું તાર બનાવવું હોય તારે. ઉપર એક કોકનું લઈને ન બનાવતા. ના ના પાણા એમ બનાવતા. હજી એટલું હાલવાનું બાકી છે. આમાં ઝીણો હોય એવો ટાવર દેખાય છે. અહીંયા ભૂરખ્યા છે જો અહીંયા ઠેરો. તો ગાઈસ, આ એક ગ્રાઉન્ડ છે. જ્યારે હનુમાન જયંતીના દિવસે અમે આવ્યા હતા ત્યારે અહીંયા ફૂલ ટ્રાફિક અને મેળો હતો અને એટલું પબ્લિક હતું કે અહીંયા પગ મૂકવાની જગ્યા નહોતી. જો સામે જે ટાવર દેખાય છે તે ભૂરખિયાનું ટાવર છે, એટલે કે અમે મંદિરે પહોંચી ગયા છીએ. બસ હવે થોડુંક જ દૂર છે અહીંયાથી. બાકી જો તમે જોઈ શકો છો કે અહીંયા તે દિવસે મેળામાં આવ્યા હતા ત્યારે કેટલી ભીડ હતી અને કેટલા ફેરિયાઓ હતા અહીંયા બધું. હનુમાન જયંતિ દિવસે તો દર્શન નહોતા થયા, તો આજે સ્પેશિયલ દર્શન કરવા આવ્યા છે. કયા બાયણા છે ને ચાંદીના છે. હા બાયણા ચાંદીના તને ખબર ચાંદી. હા જે દરવાજા છે ને ગેટ 2 છે ને
જો આ ચાંદીના છે. કડદી તો છે આજે શનિવાર છે ને એટલે કડદી. અરે વાહ કેટલું મસ્ત શણગાર હતું. આપણે આવ્યા જ નહોતા અંદર, ખાલી મેળામાંથી ને જોઈએ ગયા હતા. બેઠા તો તે દિવસે હતા ઓઢવું નહોતું બગડતા રાતે આપણે જતા હતા એ છીએ મેળા મેળા ત્યાં હતા. મેળા મેળા ત્યાં ભોળાનાથ હતા એમ. તો ગાઈસ આજે હજુ શનિવાર છે એટલે રામધૂન હશે આજે અહીંયા. આ લોકો જાય છે પાણી પીવા. કશી સાહેબ કે લાયક એને ખાવી જ હતી પણ ઈ એમ કે મારા દામનગર જઈને ખાવી. સ્નેપ ઉતારવી તું ઉતાર લે. તો ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. જો રિક્ષામાં પણ અમે સીધા નથી રહેતા, ત્યાં પણ નખરા કરીએ છીએ. હા ત્યાં પણ ફોટા એવું ઉતારો માં વેફર ખાવ બધી ફ્રેન્ડ છે મારી. મજા આવે પણ. તો ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ ઘરે અને આજે શાંતિથી હનુમાનજીના દર્શન થયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.